JJ01JH3847 તેમજ બીજી ગાડી છે JJ01RL 3274 આ ગાડી છે આવા જવામાં નડતર આજે શ્રી સોમનાથ જીવરાજ પાર્કની આંગણે શાકોત્સવનું ખૂબ સુંદર એવું આયોજન. જીવરાજ પાર્કનો શાકોત્સવ
ખૂબ વખણાય ને એમાંય આપણે શિયાળો જેવો ચાલુ થાય ને તો શાકોત્સવની આપણે રાહ જોઈને બેઠા છીએ કે ઠંડી ચાલુ થાય ને શાકોત્સવનું આયોજન થાય. બધા ભક્તોને મહારાજનું જે વર્ષો પહેલાં મહારાજ હતા ત્યારે જે દરેક મંદિરની અંદર સંતો અને મહારાજ શ્રી લાલજી મહારાજ પધારીને શાકનો વઘાર કરે છે, પણ દરેક જગ્યાએ એક જ સ્વાદ હોવું એ મહારાજનો આજની તારીખમાં સાક્ષાત હોવાનો પરચો છે. દરેક મંદિર, તમે કોઈ બી મંદિરમાં જાઓ, શાકોત્સવ હોય ત્યાં આગળ જાઓ, એક જ સ્વાદ, એક જ ટેસ્ટ, એ આ મહારાજનો સાક્ષાત હયાત હોવાનો આ પુરાવો છે. તો આજે આપણા આમંત્રણને માન આપી આપણા શાકોત્સવની અંદર આપણા સંપ્રદાયના ખૂબ વિદ્વાન એવા કથાકાર, નિકોલની પૂરી થશે તરત જ બીજી, એના પછી તરત જ ત્રીજી. મેં વચ્ચે જ વાત કરી હતી કે ગુરુ એમને જરા બેસવા દેતા જ નથી, સતત કથાઓ ચાલુ. અને હવે તો એ કથા એમની કરાવી હોય ને તો ગુરુ એમ જ કહે કે જે જગ્યાએ મંદિર બનાવવું હોય અને ત્યાં આગળ 20-25 કરોડની જરૂર હોય ને ત્યાં આગળ પૂજ્ય રામ સમયની કથા કરો એટલે 20-25 કરોડ તમારા ભેગા થઈ જ જાય. એટલે ખૂબ મોટા કથાકાર થઈ ગયા છે અને સંપ્રદાયને આવા કથાકારોની જરૂર પણ છે કે જ્યાં જ્યાં યોગદાનની જરૂર હોય ત્યાં વિદ્વાન વક્તા જાય તો એ જગ્યાનું મંદિરનું નિર્માણ ખૂબ સરળ રીતે થઈ જાય. તો આજે આપણા ત્યાં પૂજ્ય રામ સ્વામી પધાર્યા છે, એઓને સાથે ધર્મસ્વરૂપ સ્વામી પણ પધાર્યા છે, જેઓને આપણે સૌ તાલીમથી વધાવીએ. વિશેષમાં આજે આપણા આમંત્રણને માન આપી આપણા વિસ્તારના કાઉન્સિલર અને હમણાં જ જેઓને કોર્પોરેશન અંદર પાણી પુરવઠા નિગમના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, હરિકૃષ્ણ મહારાજની સેવામાં હરહંમેશ ઊભા હોય છે. જ્યારે જીવરાજ મંદિરની ફોન જાય, નાનામાં નાની કામ માટે બી ફોન હોય, મોટું કામ હોય, દિલીપભાઈ આટલું જરા કામ છે, ક્યારેય એમણે ના નથી પાડી. રાત્રે 12 વાગે પણ ફોન ઉપાડ્યો છે અને સવારે 5 વાગે પણ ફોન ઉપાડ્યો છે. એવા સેવાભાવી આપણા વિસ્તારના કાઉન્સિલર. વિશેષમાં આજે આપણે શાકોત્સવનું જે આયોજન કર્યું, આ વખતના શાકોત્સવની અંદર આપણે જાહેરાત કરી નથી કે ભાઈ શાકોત્સવમાં શું, સાથે તેમના પરિવારના ભાઈઓ આવે છે, સતીશભાઈ અને ચિમનભાઈ અને સતીશભાઈ બંને ભાઈઓ આવે છે. જેઓ બી આવશે ને પ્રસાદીનું આગ્રહણ કરશે. ચિમનભાઈ અને સતીશભાઈ સાથે ₹11,000ની સેવા બિપિનભાઈ નટવરલાલ ઠક્કર ચાવાળા. બિપિનભાઈનું પણ કાયમ માટે ગોળની સેવા હોય, એમની 12 મહિના ચાની સેવા પણ હોય છે, સાથે શાકોત્સવમાં ગોળની સેવા પણ હોય છે. ₹7,000ની સેવા રજનીભાઈ મહેતા, આપણા મેનેજિંગ ટ્રસ્ટી, આપણા વડીલ મુરબ્બીભાઈ કામધેનુ મોટર્સ. આ પરિવારની પણ આપણા ત્યાં કાયમ માટે બાજરીના લોટની સેવા હોય છે. આ પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો આવશે, પ્રસાદીનું આગ્રહણ કરશે. રીંગણની સેવા હિરેનબેન ચંદ્રેશકુમાર ઠક્કર, જેતલપુર, હસ્તે પ્રિન્સ. ચંદ્રેશકુમારની પણ કાયમ માટે રીંગણની સેવા હોય છે. આ પરિવારની પણ કાયમ માટે ચોખાની સેવા હોય છે. 70 કિલો ગોળની હરિકૃષ્ણ મહારાજની સેવા હોય છે. ₹2,000ની સેવા અક્ષર નિવાસી ભીખુભાઈ ટાંક, હસ્તે કેતનભાઈ. ₹2,000 આવશે, પ્રસાદીનું આગ્રહણ કરશે. 1 કિલો બક્ષી. ₹1,100ની સેવા અતુલભાઈ ઠક્કર, હસ્તે ભાવનાબેન. ₹1,100ની સેવા હસમુખભાઈ કાંજીભાઈ ઠક્કર, પાસે મુકુંદભાઈ ઠક્કર. આવો. મિતુલભાઈ મણિનગરથી આવે છે, મિતુલભાઈ આવો. લાલજીભાઈ ધ્યાન અહીં આપજો. વિસરે નહીં વિસારી, जुगल चरण 16 चीन जेह, नजर समी पर हो हमारी. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, એ જ ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈ અને પધરાવેલા એ મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની આ પવિત્ર છત્ર છાયાનું આપણું આ શ્રી સ્વામિનારાયણ મંદિર, જીવરાજ પાર્ક
અને જીવરાજ પાર્ક મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા, સિદ્ધેશ્વર મહાદેવ અને આપણા સૌના લાડીલા હરિકૃષ્ણ મહારાજના પવિત્ર સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની શુભ આજ્ઞા તેમજ સમગ્ર ધર્મકુળના રૂઢ આશીર્વાદથી જ્યારે આવા સુંદર શાકોત્સવનું આપણે આયોજન કર્યું છે, ત્યારે આપણી આજની આ સભામાં ઉપસ્થિત પૂજ્ય ઘનશ્યામ સ્વામી, આ શાકોત્સવમાં જેમણે તન મન ધનથી સેવા કરી છે એવા તમામ સેવાભાવી યજમાનો તથા ભગવાનના વાલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જીવરાજ પાર્કમાં જ્યારે આવવાનું થાય ત્યારે જેમ મહારાજે મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું ને વચનામૃતમાં કે જે દિવસે અમે મુક્તાનંદ સ્વામીને લોજના આશ્રમમાં મળ્યા તે દિવસથી આજ સુધી મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં ચડતો અને ચડતો રંગ છે. એમ જ્યારે જીવરાજ પાર્ક આવીએ ત્યારે એમ લાગે કે જીવરાજ પાર્કના સત્સંગનો રંગ ચડતો અને ચડતો અને ચડતો છે. અને જ્યારે કીર્તન ગવાતા ત્યારે વિચાર કરતો હતો કે આ સત્સંગનો કેટલો મોટો પ્રતાપ છે. એક સમયમાં પ્રવીણભાઈ કીર્તનો ગાતા, પછી અનિલભાઈ ગાતા, આ તેથી હાવ આવડો હતો ત્યારે એ કીર્તનો ગાય છે. આ ત્રણ પેઢી એક ઠાકોરજીના સાનિધ્યમાં બેસી અને ભગવાનના ભજન કીર્તન ગાતા હોય, આ નાની સૂની વાત નથી હો. આ ભગવાનનો પ્રગટ પ્રતાપ છે કે આજે આવા ઘોર કળિયુગમાં પણ આપણું મન સત્સંગમાં લાગેલું રહે છે. કુસંગના દૂષણો આપણને ઓછા સ્પર્શ કરે છે, એ આ સત્સંગનો પ્રતાપ છે. અને આવા સત્સંગમાં આપણું મન જળવાઈ રહે એટલા માટે જ આવા વિવિધ ઉત્સવ સમયો મહારાજ કરતા, અને એ જ ઉત્સવ સમયની પરંપરાઓ ભગવાન સ્વામિનારાયણે આપણને પણ આપી છે. શાકોત્સવ દર વર્ષે આપણે કરીએ છીએ, એટલે દર વર્ષે સુરા ખાચરને યાદ કરીએ, મહારાજે વઘારેલા રીંગણના શાકને યાદ કરીએ, એ શાકમાં મૂકેલા સ્વાદને યાદ કરીએ. એ શાકોત્સવમાં જ ધર્મકુળ, રામ પ્રતાપભાઈ, સુવાસનીભાઈ, ઈચ્છારામભાઈ, અયોધ્યા પ્રસાદજી, રઘુવીરજી, આ બધાય આ સત્સંગમાં આવ્યા, આને યાદ કરીએ. પણ આ બધાના મૂળમાં એક ભક્તનું સમર્પણ છે. સુરા ખાચર જેવા ભક્તએ જ્યારે મહારાજના ચરણમાં સમર્પણ કર્યું હોય ને, મહારાજનો ભરોસો જીત્યો એક પ્રભુ આ મારા દરબારગઢના રાજકોષના બધાય ખજાના ઠાકોરજી તમારા માટે ખુલ્લા મેં મૂકી દીધા છે. તમે મારા આંગણે ઉત્સવ કરો, લાખો ભક્તો આવે, પ્રભુ એને તમે જમાડજો, આમાં મારે કોઈ વાતની ખામી રહેશે નહીં. આપણે બધાય આ વાતો સત્સંગની હજારો વાર સાંભળીએ છીએ, લાખ વાર કદાચ બોલીએ છીએ, વિચારીએ છીએ કે ઠાકોરજીને આપી દેવાથી કોઈનું ઓછું થયું નહીં, ભગવાન માટે વાપર્યું એટલું વાપર્યું નહીં પણ વાવ્યું, ભગવાને કોઈનો ભાર રાખ્યો નહીં, ઠાકોરજીએ આપ્યું અને સવાયું પાછું આપ્યું. નરસિંહ મહેતાની વાતો, મીરાબાઈની વાતો આપણે સાંભળીએ એમ નહીં. આજે પણ ઠાકોરજી એ કોઈનો ભાર રાખતા નથી. હમણાંની જ તમને આજ સવારે જ અમારે ભગત આવ્યા, કારતક મહિનામાં તુલસી વિવાહ હોય એટલે આપણે ત્યાં સાબરમતીમાં એક સત્સંગી ભક્ત રહે છે, રજનીભાઈનું નામ છે. એમના હૃદયમાં સંકલ્પ થયો કે એમના દીકરા વર્ષોથી અમેરિકા હતા, દીકરાના લગ્ન પણ કોરોનામાં અમેરિકામાં જ થયેલા, પણ સમય સંજોગ એવા હતા એટલે ઇન્ડિયા આવી શકેલા નહીં. કે મારો દીકરો 9 વર્ષે ઇન્ડિયા આવે છે તો સ્વામી મારે તુલસી વિવાહ કરવાનો સંકલ્પ છે. એમની સ્થિતિ પણ બધી બહુ એટલી બધી કાંઈ લાખો કરોડપતિ માણસ નહીં, પોતે નોકરી કરે ને પોતે સામાન્ય જીવન જીવે, પણ હૃદયમાં સંકલ્પ થયો. કીધું કંઈ વાંધો નહીં, ઠાકોરજીની તમને જે ઈચ્છા હોય ભગવાન તમારો સંકલ્પ પૂરો કરે. પણ હવે લગ્ન જેવી વાત હોય ને આખો સત્સંગ સમુદાય ભેગો થાય એટલે તો સહેજે 1000-1200 માણસો થઈ જાય, ને લગ્ન હોય એટલે કાંઈ એમાંય પૂરી શાકનું કાંઈ લુખું ભોજન તો રખાય નહીં. આપણા દીકરા દીકરીના લગ્નમાં જાવ જલાલી હોય તો ઠાકોરજીના લગ્નમાં પછી તો આયોજન કરનારા છોકરા કંઈ કચાશ રાખે નહીં. ખર્ચ પણ સારો એવો થયો. એમના હૃદયનો ભાવ હતો તો જે પણ ખર્ચ થયો એ બધો એમણે તો મંદિરમાં ભરી દીધો. એમની ક્ષમતા કરતાં પણ વધારે એમણે એ વખતે ભાવ હતો તો ઠાકોરજીને અર્પણ કર્યું. દીકરો અહીંથી પછી તો અમેરિકા ગયા, અમેરિકામાં સ્ટોર ચલાવે. હવે અહીંથી ગયા ને એના 15 દિવસમાં એના સ્ટોરમાં, ત્યાં તો અમેરિકામાં પેલી લોટરીનો રિવાજ,
કોઈ લોટરી રમ્યું તે જેણે લોટરી લીધી અને $2 લાખ લાગ્યા, ત્યાં આ ભાઈને 10% કમિશન, $20,000 અને ઠાકોરજી એમને માપ્યા કંઈ કંઈ. અને આપણને એમ આવું થતું હોય તો પેલો આકારેનું નામ છે, મને ફોન આવ્યો કે ગુરુ 7 વર્ષથી સ્ટોર ચલાવું છું, મારા સ્ટોરમાં કોઈને 2,500થી મોટી લોટરી 7 વર્ષમાં લાગી નથી. આ પહેલી વાર કોકને સીધી 20 લાખની લોટરી મારા સ્ટોરમાંથી આ ઠાકોરજી માટે કર્યું તો લાગ્યું છે. આ હૃદયનો ભાવ છે. આનો અર્થ એવો નથી હો, આપણે જ્યારે ઠાકોરજી માટે સમર્પણ કરીએ છીએ ને ત્યારે ભગવાનને રાજી કરવા કરીએ છીએ. જો એમાં સ્વાર્થ રાખીને કરીએ ને, ઘણા તો એવા ગણતરીવાળા હોય છે કે હું ભગવાનને લાખ આપું તો ભગવાનને સામે મને 1.5 લાખ આપવા જોઈએ ને, આવી ગણતરી રાખીને કરે તો કશો મેળ પડે નહીં. મહારાજે ગામમાં પધાર્યા તો બધા હરિભક્તો બધા મહારાજને પગે લાગ્યા, સભા થઈ. પછી મહારાજે બધા આગેવાન ભક્તોએ મહારાજને કીધું કે મહારાજ, આ ગામધણી દરબાર છે ને, એના દીકરાના હમણાં લગ્ન થયા છે. આપણે જો એના ઘેર જઈએ તો ગામધણી છે, આખા ગામના રાજા છે, આપણે જાશું તો જરાક એમને ગમશે અને એમ કરતાં સત્સંગમાં થોડીક એને રુચિ થશે, આપણે જઈએ આશીર્વાદ આપવા. મહારાજ કે ચાલો. જવાનું નક્કી થયું કે દરબારને સંદેશો આપો કે અમે દીકરા કુંવરના લગ્ન થયા છે તે અમે એને આશીર્વાદ આપવા આવીએ છીએ. રાજા દરબારી રાજી થયા, બધી તૈયારી કરી. પણ મહારાજ કે હવે લગ્ન જેના થયા છે ને આપણે આશીર્વાદ આપવા જઈએ તે ખાલી હાથે જવાય નહીં. સભામાં ગામના મોટા આગેવાન શેઠ, એ સત્સંગી પાછા, કંઠી તિલક ચાંદલો બધું. મહારાજ કે શેઠ ₹100 લઈ આવો. એ જમાનાના 100. કેમ મહારાજ? આપણે રાજાના કુંવરને ત્યાં જઈએ છીએ તો ખાલી હાથે જવાય ને, હાથ ગરું, આજની ભાષામાં ચાંદલો. હાથ ગરનું તો ચાંદલો તો કરવો પડે ને. શેઠ વિચાર કરે, હું ગયો તો ₹5 કરીને આવ્યો હતો અને મહારાજ સીધા હો, અને મહારાજ હો ચાંદલો કરે એમાં મને તે શું ફાયદો થવાનો છે? મહારાજને કે મહારાજ વહેલા કીધું હોત તો સગવડ કરી રાખત, હવે તાત્કાલિક તો ₹100 મારી પાસે છે નહીં. આજ સભામાં એક સામાન્ય ખેડૂત હરિભક્ત બેઠેલા, એના મનમાં થયું મહારાજને ₹100 જોઈએ છીએ. તરત સભામાં પાછળથી ઊભા થઈને ઘરે ગયા. પોતાના 2 બળદ ગામમાં વાણિયાને ત્યાં ગીરવે મૂક્યા. ₹100 ઉછીના લીધા. સભામાંથી આવીને મહારાજને મોકલો, મહારાજ આ ₹100. મહારાજ કે કેમ? મહારાજ તમે હમણાં માગ્યા નહીં? પણ એ તો શેઠ પાસે માગ્યા હતા. મહારાજ શેઠને સગવડ નહોતી, આ મારા ઘરમાં તેમને પડ્યા હતા, મારે હમણાં કંઈ જરૂર હતી નહીં. અંતરે મેં મહારાજ તો બધું જાણતા હતા, તોય મહારાજે તો રાખ્યા. પછી તો ગયા ગામધણી દરબારને ત્યાં જઈને મહારાજને આગતા સ્વાગતા થઈ બેઠા. કુંવર આવીને પગે લાગ્યા અને મહારાજે ₹100 આપ્યા. એટલે દરબાર કરે મહારાજ તમે આશીર્વાદ આપો. મહારાજ કે ના, લોકરીતિ હોય, લગ્ન થયા છે તો ખાલી હાથે અમારે હવાય નહીં, આ લો હાથ ગરનું રાખો. આગ્રહ કરીને ₹100 તો આપ્યા. પણ દરબાર બહુ વિવેકી હતા કે ભગવાન આપણા આંગણે આવેના 100 લેવાય કેમ? કુંવરને કે બીજા ₹25 લાવો. બીજા ₹25 એમાં ઉમેર્યા અને પછી એમણે મહારાજનું પૂજન કર્યું, આરતી કરી અને 100ના 125 કરી મહારાજના ચરણમાં પાછા મૂકી દીધા. મહારાજને કે મહારાજ તમે અમારે ઘેર આવો તો અમારી તમને ખાલી હાથે કેમ જવા દેવાય? આમ કરીને 125 પાછા આપ્યા. વિધિ પૂરી થઈ, મહારાજ ઉતારે આવ્યા. પછી મહારાજ પેલા ખેડૂત કે 125 તારા લઈ જા પાછા. પેલો વાણિયો કે મહારાજ આ 3 કલાકમાં 25% રિટર્ન મળતું હોત, વહેલા કીધું તો લીધા. મહારાજ કે લેવા મૂકી એને મળતું નથી, દેવા મૂકી એને અહીંયા મળે છે. મહારાજ કે જાઓ તમારા બળદ તમે ગીરવે મૂક્યા છે, છોડાઈ આવો. આ સત્સંગમાં જે હૃદયના ભાવથી સમર્પણથી ઠાકોરજીની સેવા કરે છે એને ઉપર ઠાકોરજી કાયમ રાજી રહે છે. એ સેવા એટલે પૈસા આપી દેવાય એમ નહીં. ઘણી બધી વખત આપણે સેવાનો અર્થ એવો કરી લઈએ છીએ કે હું મંદિરમાં પૈસા આપું છું ને એટલે બહુ સેવા કરું છું. ના, પૈસા આપવાથી સેવા પૂરી નથી થઈ જતી. પૈસો એ નિમિત્ત છે, એની પાછળ આપણો ભાવ અને આપણું સમર્પણ જોડાય તો એ સેવા છે. ખાલી પૈસા આપી દે, ન હૃદયમાં ભાવ હોય. ઘણી બધી વખત તો ઘણા બધા હરિભક્તો એવા હોય, 4 હરિભક્તો જરા કે ભાઈ મંદિરનું બાંધકામ ચાલે છે, થોડીક સેવાની જરૂર છે, તે કેટલો કકળાટ કરે, મોઢું બગાડે, તમારે ત્યાં તો આમ ઠેકાણું નથી, અમારો હાળો આવ્યો તેથી એને પાસે મળ્યો નહોતો ને હવે તમે ઉઘરાવ લઈ જાઓ. આમ કરીને પૈસા આપે, પણ એવી સેવાથી ઠાકોરજી કદાચ રાજી થાય કે ન થાય એની ગેરંટી નહીં. પૈસો એ નિમિત્ત છે, આપણો ભાવ ભગવાનના ચરણમાં પહોંચે એ સૌથી અગત્યનું છે. અને આવા ભાવથી જ્યારે વર્ષોથી આપ બધાએ ભક્તો આ મંદિરમાં રહી કે જીવરાજ પાર્ક મંદિર હોય તોય ભલે
અને અમદાવાદ નરનારાયણ દિવસના કોઈ પણ મંદિરો હોય અને કંઈ પણ નાની મોટી સેવા હોય ત્યારે જીવરાજ પાર્કના બધા જ ભક્તોએ કાયમ મહારાજશ્રીની આજ્ઞા થાય એટલે કાયમ દરેક મંદિરોમાં યથાશક્તિ આપ સૌ સેવા કરતા રહ્યા છો. આજે શાકોત્સવનો સુંદર ઉત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ જીવરાજ પાર્કનો સત્સંગ કાયમ આવો ને આવો ચડતો ને ચડતો રહે. ભગવાનના ચરણમાં આપણી નિષ્ઠા, આપણો નિશ્ચય, ધર્મકુળ પ્રત્યે, નરનારાયણ દેવની ગાદી પ્રત્યે આપણું સમર્પણ અને વફાદારી કાયમ આવીને આવી રહે. અને જે સત્સંગ આ વડીલોએ સાચવ્યો છે એ સત્સંગ યુવાનોમાં અને એ સત્સંગ નાના નાના દીકરા દીકરીઓમાં પણ જળવાય એવો આપણે સૌ પ્રયત્ન કરીએ. અને પ્રયત્નમાં હરિકૃષ્ણ મહારાજ ખૂબ કૃપા વરસાવે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આ શાકોત્સવમાં જે યજમાનોએ તન મન ધનથી સેવા કરી છે તમામનું પણ ભગવાન નરનારાયણ દેવ ખૂબ ખૂબ મંગળ વિસ્તારે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન. વ્યવસ્થામાં સહકાર આપજો. અને બહેનોએ રોટલા બનાવવાની ખૂબ મોટી સેવા કરી છે. તેમજ યુવાનોએ પણ કાલ આખી રાત સેવા કરી છે. આ યુવાનોને અને બહેનોને એકવાર તાલીઓથી વધાવો. સાતમો વડા થશે ત્યાં સુધી ધૂળવાળા શાકોત્સવનું કીર્તન.
પણ પોતપોતાના સ્થાનો પર બેસી રહેશે. સૌને પ્રસાદ મળશે, કોઈએ ઉતાવળ કરવાની નથી. મહિલા મંડળના બહેનો બેસાડજો તો બધા ને વચ્ચેથી રસ્તો કરો. પૂજ્ય સંતો પધારે ત્યાં સુધી કોઈ ઊભા થવાનું નથી. બહાર પણ જરા વ્યવસ્થા કરજો. સંતો પધારી રહ્યા છે. ઉપર બાળકોનું ખાસ ધ્યાન રાખજો. લાઇટની સિરીઝ છે, ત્યાંથી દૂર રહે.